Good afternoon, students. Welcome back. ગરીબી જે છે જે ટોપિક આપણે કન્ટિન્યુ હતો કે ભાઈ ગરીબી છે એના કારણો જણાવો. તો આપણે લાસ્ટ અત્યાર સુધીના બે લેક્ચર્સમાં ગરીબીના અલગ અલગ કારણો વિશે ચર્ચાઓ કરી ગયા હતા. છેલ્લા ટોપિકમાં આપણે આર્થિક કારણો પણ જોઈ ગયા હતા કે ભાઈ ગરીબીના આર્થિક કારણો કયા કયા છે. જો ગરીબીના આર્થિક કારણોમાં આપણે ઘણું બધું જોઈ ગયા હતા કે ગરીબી શેના લીધે થાય છે, શું કામ થાય છે, કયા કયા કારણોથી થાય છે. અને એ પણ જોયું હતું કે ક્વેશ્ચન પણ તમને ઈઝીલી 2 માર્ક્સ કે 3 માર્ક્સના પોઈન્ટ ઓફ વ્યૂ પૂછાઈ શકે કે ભાઈ ગરીબીના આર્થિક કારણો જણાવો. તો એવો જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્નમાં કન્ટિન્યુ કે ગરીબીના સામાજિક કારણો જણાવો. સામાજિક કારણ એટલે શું? સામાજિક કારણ કોને કહેવાય? જો આપણા સમાજની અંદર નાની મોટી પારિસ્થિતિક ફેરફારો જેને આપણે કહીએ છીએ એ અવારનવાર આવતા જોવા મળે છે. આપણો જે સમાજ, આપણે જે સમાજમાં રહીએ છીએ, છોકરો તમને ખ્યાલ જ છે કે આપણા સમાજની અંદર ઘણા બધા પ્રકારના નાના મોટા પ્રશ્નો છે તે સતત આવતા રહે છે. તો સમાજ એટલે શું? તો કે સમાજ છે ને વ્યક્તિઓનો સમૂહ છે. સમાજ જે છે તે શું છે? વ્યક્તિઓનો સમૂહ છે. તમે સમજો. અને વ્યક્તિઓના સમૂહને સમજાવવો એનાથી પણ અઘરો છે. વ્યક્તિનો જે સમૂહ હોય વિદ્યાર્થી મિત્રો, એને સમજાવવો, એને અન્ડરસ્ટેન્ડ કરાવવો બહુ જ અઘરો છે. અઘરો કારણ કે સમાજમાં તમે જ્યારે 2 વ્યક્તિને સમજાવો, 3 વ્યક્તિને સમજાવો તો બીજા 4 વ્યક્તિ આવી અને એ 3 વ્યક્તિને બગાડશે કે આમ ન કરાય, તો જાયલા લાગે યાર, એવું ના હોય. સમજો એ માણસ તરત એમ ના સાચી વાત છે, નો જ કરાય. તમે તમારી 5 આદત એવી જુઓ કે જે સારામાં સારી હોય, એ સારી આદતને ખરાબ કરવામાં તમારા સમાજમાં આજુબાજુના લોકોનો સિંહ ફાળો હશે. કારણ કે સમાજ છે. તમે એને અન્ડરસ્ટેન્ડ કરાવી શકતા નથી, તમે એને એક પ્રકારથી વધારે વિચાર કરાવી શકતા નથી, તમે એના ઉપર જે મોનિટરિયમ હોય કે તમે એના ઉપર જે કંઈક વિચારો છે તે થોપી શકતા નથી. કારણ કે સમાજ છે. શું છે? એ સમાજ છે. તમે જે સાઈડ બોલો એ સાઈડ હા પાડશે. એ પોતાનું ભલું જોશે, તમારું નહીં. તો અહીંયા આપણે એવી જ એક ચર્ચા છે કે ભાઈ સામાજિક કારણોમાં પહેલું આવે છે શિક્ષણનું નીચું સ્તર. છોકરાઓ, વિડિયોના અંતમાં એક સરસ મજાનો બાળકનો વિડિયો છે જે તમને દેખાડવામાં આવશે. તમે જોજો ખાસ. એ વિડિયો બહુ સાયલેન્ટલી વર્ક કરે છે. એમાં સમજવા જેવું ઘણું બધું છે. ભાષાને સમજવાની નથી, વિડિયોના થોટ સમજો. વિડિયોના થોટ જે છે એ સમજો. ખાસ આ 2 આના પછીના લેક્ચર્સમાં વિડિયો આવશે, તમને મોટિવેશનલ અમુક હશે, અમુક ગરીબીને નજરઅંદાજ કરતા હશે. એવું નથી કે તમે ગરીબમાં જે જન્મેલા છે એ લોકો આગળ નથી વધી કે એવો વિડિયો આવશે કે જે ગરીબ હોવા છતાં પણ, એકલો વ્યક્તિ હોવા છતાં પણ એ અત્યારે ક્યાંય ટોપ લેવલે પહોંચી ગયા હોય છે. રીઝન શું છે? મહેનત. તો આપણો પહેલો પોઈન્ટ એવો જ છે કે શિક્ષણનું નીચું સ્તર. ગરીબ વ્યક્તિ હોય છે, સામાન્ય રીતે સમાજના જે પછાત લોકો હોય છે, ગ્રામીણ લોકો હોય છે, વિદ્યાર્થી મિત્રોમાં એક માઈનસ પોઈન્ટ હોય છે ગરીબી, કે નહીં, માઈનસ પોઈન્ટ એક જ છે કે શિક્ષણનું નીચું સ્તર. તમે સમજો, ભણવું કોઈ નથી ગમતું, થોડું ઘણું ભણી લેશું, આ તેનો બિઝનેસ છે કરી લેશું, આપણે ધંધો છે, આપણે શું ભણવાની જરૂર છે. તમે સમજો, તમે જે શિક્ષણ મેળવો છો ને, શિક્ષણમાં ઘણી બધી નાની મોટી ખામીઓ પણ હોય. અને એ જે ખામીઓ હોય છે, સમજી લેજો, એ જે નાની મોટી ખામી હોય છે, તમે સમજો, એ ખામીને તમે નજરઅંદાજ કરી, જોઈ નથી.
જે એક્ચ્યુઅલમાં જોવી જોઈએ, સમજવી જોઈએ, અને નથી સમજતા શું કરશું કયો હાલો? ભણવાથી શું ફાયદો થાય, આમ છે તેમ છે વોટેવર. પણ શિક્ષણનું જે નીચું સ્તર હોય ને તો તમારામાં ઘણી બધી માન્યતાઓ પ્રવર્તે છે. તો આ પોઈન્ટની અંદર આપણે એના વિશે માહિતી થોડી ઘણી મેળવશું. તો તમે જોઈ શકો છો પોઈન્ટ કે શિક્ષણનું નીચું સ્તર. ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ છે શિક્ષણ. ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ છે શિક્ષણ. તાલીમ આપવી, કૌશલ્યની ઉણપ છે. જો આવડત નથી સમજી લેજો, ખાલી ભણ્યા, શિક્ષણ મેળવી લીધું, પેલા નંબરે પાસ થઈ ગયા, સારામાં સારા ટકા આવ્યા, પણ તાલીમ શું મેળવી? તમને આવડે શું? મહત્વનું છે. શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિ, સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા નથી. તમે સમજો એનામાં એટલું જ્ઞાન જ નથી કે આ અનાજ આપણે આ જગ્યાએ કે ઇનામ યોજના છે, આવી યોજનાઓમાં વેચીએ, માર્કેટિંગ યાર્ડમાં પેઢીને વેચીએ તો આપણને ફાયદો થશે. આ પ્રકારનું બિયારણ કે વાપરવાથી વધારે અનાજ ઉગશે, બેનિફિટ. આવું નોલેજ નથી. નોલેજ શું કામ નથી? કારણ કે આ ફેમિલીમાં ભણતર ઓછું છે. આના પરિણામે શું થશે તો કે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી છે. હેક્ટર એ જમીન માપવાનો સૌથી મોટો એકમ છે. તો જે જમીન છે પણ ઉત્પાદકતા કેવી છે? બહુ ઓછી છે. જમીન છે પણ ઉત્પાદકતા કેવી છે વિદ્યાર્થી મિત્રો? બહુ ઓછી છે. એ ખરાબ કહેવાય. ભલે પડી જમીન અંતરે પડી ભાવ તો ડબલ થશે, કોઈ બીજા કામમાં યુઝ કરશો. તો આવી વિચાર શક્તિઓ હોય છે. તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ કેવી છે? નીચી છે. જે આપણે પ્રચંડ બેરોજગારીમાં જોયું હતું કે એક પાક ઉગાડતા હોય તો એક ને પાક ફેમિલીમાં હોય, બીજું કોઈ કામ જ નહીં. ઘરમાં હોય 12-15 વ્યક્તિ, એક ખેતર ઉપર નભતા હોય. તો એને લીધે પણ પારિસ્થિતિક નાના મોટા ચેન્જીસ છે તે આવે છે, સમજી લેજો. જે ખેડૂતની નીચી આવકમાં પરિણમે છે. આમાં શું થાય કે આવક કેવી થાય? ઓછી થાય. આવક જે મળવી જોઈએ એ ખેતીકીય આવક એટલી બધી મળે નહીં, ઓછી મળે. આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તક પણ ઓછી હોય છે. ગામડામાં એક સૌથી માઈનસ પોઈન્ટ કે વૈકલ્પિક રોજગારી બહુ ઓછી હોય, વેતન દર નીચા રહે છે, તેથી ગરીબીનું સ્તર કેવું રહે છે? ઊંચું રહે છે. તો વૈકલ્પિક રોજગારી એટલે શું તમે સમજો? આજે શહેરમાં તમે છો, તમે ચર્ચા કરો, તમારી પાસે કોઈ એક બિઝનેસ નથી, નબળો ચાલે છે, તમે સેકન્ડ બિઝનેસ છે તે ઈઝીલી કરી શકો છો. તમે કોઈ બીજો બિઝનેસ ઈઝીલી કરી શકો છો, ડાયવર્સિફિકેશન લઈ શકો છો. આ જીવન મારા ફાધરે તમે જો મોસ્ટ ઓફલી જોતા હોય છે કે 2-3 બિઝનેસ કરતા હોય, કારણ કે એક જ સરખા બિઝનેસમાં જો બહુ સારા પૈસા મળતા હોય તો ઠીક છે, વેલ એન્ડ ગુડ, અથવા તો નાની મોટી સાઇડ ઇન્કમ તો હોવી જ જોઈએ આજના સમયમાં, કે જેનાથી શું છે કે નાના મોટા ઘરના ખર્ચા છે એ નીકળી જાય. નાના મોટા ઘરના ખર્ચા છે એક્સપેન્સ શું થાય? નીકળી જાય. બીજો કોઈ મેટર ના હોય. તો મહત્વની વસ્તુ એ છે કે સાઇડ ઇન્કમ માટે તમારી પાસે કોઈ નોલેજ તો હોવું જોઈએ ને. તમારી પાસે નાની મોટી તાલીમ તો હોવી જોઈએ ને, તો તમે કંઈક કરી શકશો, અધરવાઇઝ નહીં કરી શકો કાંઈ. તો એના માટે પણ છોકરાઓ થોડું ઘણું શિક્ષણ જરૂરી છે. સારામાં સારી ખેતી માટે પણ અત્યારે તમે જો બાગાયતી ખેતી થાય છે, ટપક સિંચાઈ પદ્ધતિ થાય છે, ફુવારા પિયત પદ્ધતિ થાય છે, સારામાં સારું બિયારણ માર્કેટમાં મળે છે, પણ એનો હાઉ ટુ યુઝ ઇટ નોલેજ તો હોવું જોઈએ ને. નોલેજ વગર કાંઈ કામનું નહીં. આ બધું શિક્ષણથી થાય, પણ જો શિક્ષણનું જે સ્તર છે એ જ નીચું હોય તો તમે શું કરી જાઓ? શિક્ષણનું જે સ્તર છે એ જ નીચું હશે તો તમારે જે કંઈ થવાનું છે નહીં. તો સામાજિક કારણ કહેવાય કે સમાજનો પ્રશ્ન છે, એટલે સામાજિક કારણમાં લીધું. વન્સ અગેન તમે જે આર્થિક કારણો પૂરા કર્યા, ત્યાંથી તમારે સામાજિક કારણો એડ કરવાના છે. આ બે ટોપિક લખવાના છે, જેટલા સમજાવાય એટલા. રેડી? તો પહેલો પોઈન્ટ આપણે ભણ્યા શિક્ષણનું નીચું સ્તર. બીજું છે લૈંગિક અસમાનતા. હવે લૈંગિક અસમાનતા એટલે શું? તો કે સ્ત્રી અને પુરુષ
આમાં જે અસમાનતા પ્રવર્તે છે એને લૈંગિક અસમાનતા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આપણા સમાજની અંદર બહુ એક ખરાબ પદ્ધતિઓમાંથી પરીક્ષાઓમાંથી આપણે પસાર થઈ ગયા છીએ. એક સમય તો એવો હતો કે ભાઈ દીકરીને દૂધ પીતી કરવી, દીકરીનો જન્મ જ ન કરવો, આવા ઘણા બધા સામાજિક રિવાજોમાંથી આપણે પસાર થઈ ગયા છીએ. અને એવું નથી કે આપણે એમાં 100% સફળતા મળેલી છે. હજી પણ 10% ઇન્ડિયાના ઘણા બધા ગામડાઓની અંદર 10% ઘણી બધી લૈંગિક અસમાનતાની પ્રથાઓ રહેલી છે. સ્ત્રી અને પુરુષમાં ઘણી બધી અસમાનતાઓ છે તે રખવામાં આવે છે. ભણતર બાબતની ચર્ચા કરીએ તો છોકરીઓ છે એને ભણવા દેવામાં આવતી નથી. નોકરી બાબતની જો ચર્ચા કરીએ તો એમાં પણ સિમિલર છે કે ઘણા બધા સંસ્થાનોમાં એવું જોવા મળે છે કે એને કામ કરવાનું ન હોય, એને ઘરનું જ કામ કરવાનું હોય. કોઈ જોબ પ્લેસમેન્ટ ઉપર આપણે જઈએ તો અહીંયા પણ જોઈએ છે કે ઘણીવાર અસમાનતાઓ પ્રવર્તતી હોય છે કે બેયના વેતન દરમાં ખાસો એવો તફાવત જોઈ શકાય છે. તો છોકરાઓની નાની મોટી ઘણી બધી લૈંગિક અસમાનતાઓ છે કે જે આપણે શું છે સામાજિક કારણ છે, જેને લીધે પણ ગરીબી છે તે વધે છે. આજે તમે જો મેટ્રોપોલિસ સિટીની અંદર તમે જાઓ તો પુરુષ અને સ્ત્રી બે કમાય છે, કમાવું જ પડે તો જ ઘર હાલે. હવે સ્ત્રી ક્યારે કમાઈ શકશે? ભણેલી હશે તો, એને થોડીક છૂટ આપશે તો, પણ એ વસ્તુ કરવામાં નહીં આવે તો તમે સમજી શકો છો. તો નેક્સ્ટ ટોપિક આપણો આવે છે લૈંગિક અસમાનતા, કે ભારતમાં સ્ત્રી અને પુરુષ અસમાનતા, લૈંગિક અસમાનતા શરૂઆતથી જ આપણે જેમ કીધું એમ કે અસ્તિત્વમાં છે. સમાજમાં સ્ત્રીઓનો સ્વભાવ એના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. કેવું ધ્યાન આપવામાં આવે છે? ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં શું થાય છે તો કે કુપોષણ. તો સ્ત્રીઓમાં કુપોષણનું પ્રમાણ ઓછું, વજન, નબળાઈનું પ્રમાણ વધારે હોય છે. આ બધી શારીરિક ખામીઓ કહેવાય. અને એની શારીરિક ખામી છે એ શેમાં આવે તો કે એના બાળકમાં આવે. તો આપણે ધ્યાન રાખવા જેવી બાબત છે. જેના પરિણામે પ્રસૂતિ સમયે માતાનો મૃત્યુ દર ઊંચો રહે છે. પ્રસૂતિ સમયે ઘણા બધા પ્રકારના પ્રશ્નો ક્રિએટ થાય છે અને જેને લીધે મૃત્યુનું પ્રમાણ છે તે વધી જાય છે. તેમજ નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં પણ શું થાય છે તો કે ઘટાડો થાય છે. કામની વહેંચણીની બાબતે પણ સ્ત્રીઓ ઘરનું જ કામ કરે તેવી માન્યતાને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર કેવું રહે છે તો કે નીચું, કે સ્ત્રીએ તો ઘરનું જ કામ કરવાનું, એને કોઈ બીજું કામ કરવાનું નહીં. તેમજ તેઓને આર્થિક ક્ષેત્રે કામકાજની તક કેવી હોય છે? ઓછી ઉપલબ્ધ હોય છે. જેમ આપણે કીધું કે જોબ માટે, બહાર ગામ જવા માટે ટ્રાન્સફર બહુ ઓછું હોય છે. નો ડાઉટ સમાજ ઘણો બધો સુધરવા માંડ્યો છે, પણ હજી એટલો બધો નથી સુધરેલો કે આપણે 100% કહી શકાય. આ ઉપરાંત કામકાજના સ્થળે પુરુષ કરતા સ્ત્રીઓના વેતન દર સામાન્ય રીતે ઓછા જ જોવા મળે છે. અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે. સ્ત્રીઓની જે સંખ્યા જોઈએ તો એ અડધાથી પણ કેવી છે? ઓછી. જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકને કારણે કુટુંબની આવકો કેવી રહે છે? નીચી રહે છે. તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે. આપણે જોયું તેમ કે આર્થિક ક્ષેત્રેનું પ્રદાન જ ન હોય, ઘરકામ કરો ધેટ્સ ગુડ, પણ તમે જુઓ એનાથી કોઈ પૈસા તો નથી મળતા. આજે સ્ત્રી છે તે ક્યાંક જોબ કરશે અથવા તો ઘરે બેઠા પણ 5 કામ કરી શકે છે. ડિપેન્ડ્સ ઓન સિટી. તો એ ઘરમાં 2-5 હજાર રૂપિયા લાવશે તો ઘર ખર્ચ નીકળી જશે. તો પુરુષને એટલી તો શાંતિ કે ઘરે 5000 રૂપિયા લેવાના નથી હવે ભાઈ. તો એ જે કમાઈ છે એમાંથી કંઈક બચત કરી શકશે, કંઈક આગળ વધી શકશે. તો છોકરાઓ બધી બાબતે આપણે વિચારવું જોઈએ કે ભારત દેશમાં લૈંગિક અસમાનતા ઘણી બધી છે. તો આપણે જે ક્વેશ્ચન આજે કમ્પ્લીટ કર્યો એ શું છે? સામાજિક કારણો. કોના? ગરીબીના. માઇન્ડ ગરીબીના કારણો. પણ કેવા કારણો? સામાજિક કારણો. તો તમારે તમારી બુકની અંદર આ બે લખવાના છે. અગાઉ તમે જે પોઈન્ટ લખેલો છે એના પછી આ પોઈન્ટ આવશે. ક્વેશ્ચન આપણો કન્ટિન્યુ છે.
રેડી? એક વિડિયો તમને શો ઓફ કરવામાં આવે છે, જે ખાસ જોજો. જો આ વિડિયોનો મતલબ એક જ છે કે તમે કંઈક સમજો. YouTube નો જ વિડિયો છે પણ કંઈક અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે, એ સમજવાનો છે. રેડી? નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધશું. રેડી? ટુ બી કન્ટિન્યુ. આપણે વિડિયો જોઈએ છે. ધેન આફ્ટર થેન્ક યુ वेरी मच. दोस्तों, क्या आप चमत्कार में विश्वास करते हैं? अगर नहीं तो आज की वीडियो देखने के बाद आपका दिमाग बदल जाएगा. वीडियो पूरी देखना क्योंकि सच में दिल पिघला देने वाली ये कहानी है. एक 4 साल का बच्चा जिसका नाम सारू था, जो कि दक्षिणी भारत के किसी छोटे से गांव में रहा करता था. उसका जन्म एक बेहद गरीब परिवार में हुआ था और अपने परिवार का भरण पोषण करने के लिए सारू का बड़ा भाई, जिसका नाम गुड्डू था, वो हर रोज ट्रेन के डब्बों को धोने का काम किया करता था. साथ ही उनकी माता लोगों के घरों में अलग अलग तरह का काम करके अपने बच्चों का भरण पोषण करती. बेशक ये बिल्कुल भी आसान काम नहीं था. एक दिन उनकी माता को रात के समय काम पर जाना पड़ा, जिसके बाद बड़े भाई गुड्डू का काम था कि वो सारू को सुलाकर अपने काम पर चला जाए. उसे भी रात में ही अपने काम पर निकलना था. लेकिन इस कहानी में एक बदलाव आया जिसने इस परिवार को ऊपर से नीचे तक बदल कर रख दिया. उस रात सारू सोना नहीं चाहता था क्योंकि उसकी उम्र सिर्फ 4 साल की थी. इस उम्र में बच्चे अकेले कभी नहीं सो सकते. उसने रोना शुरू कर दिया और अपने बड़े भाई से जिद करने लगा कि वो भी उसे अपने साथ काम पर लेकर जाए. उस समय गुड्डू को अपने काम पर जाने की जल्दी थी. वो अपने छोटे भाई को बिल्कुल भी काम पर लेकर नहीं जाना चाहता था. लेकिन छोटे भाई की जिद के सामने उसने हार मान ली और दोनों भाई साइकिल पर बैठकर स्टेशन की ओर निकल पड़े. गुड्डू को लग रहा था कि कुछ ही घंटों में वो अपना काम खत्म कर लेगा और अपनी माँ के घर आने से पहले वो सारू को घर लेकर वापस पहुंच जाएगा. उसने सारू को बेंच पर सुलाया और गुड्डू अपना काम करने लगा. लेकिन सारू को अभी भी चैन नहीं था. वो वहां से उठा और पास ही खड़ी एक ट्रेन में जा घुसा. वो थका हुआ था, इसी वजह से कुछ ही देर बाद वो ट्रेन के फर्श पर सो गया. जब वो उठा तो वो ट्रेन अपनी पूरी गति से चल रही थी और उसे नहीं पता था कि ये अब कहां जाकर रुकने वाली है. ये सोचना भी शायद मुश्किल है कि उस छोटे से बच्चे पर क्या बीत रही होगी. बड़े बड़े खेत अपने बराबर से गुजरता हुआ देख सारू घबरा गया. पूरे 2 दिनों तक ट्रेन बिना रुके चलती रही और वो सीधा अपने निर्धारित स्थान पर जाकर रुकी. जी हाँ, कैलकाटा. ये स्थान सारू के लिए पूरी तरह से नया था. यहाँ के लोग भी उसके देखे हुए लोगों से मेल नहीं खाते थे, जिस वजह से बच्चा दुविधा में पड़ गया. उसे तो अब तक नहीं पता था कि वो कहाँ है. वो कैसे अपने घर को ढूंढेगा. आसपास मौजूद लोग अपने ही ख्यालों में गुम थे. कोई भी सारू पर ध्यान नहीं दे रहा था क्योंकि उनके लिए भी ऐसे बच्चों को भीख मांगते हुए देखना आम बात थी. पूरा दिन सारू इधर उधर घूमता रहा और सड़क किनारे सोकर रात बिता डाली. कुछ और दिन उसके यही बीते और मुझे लगता है कि यहाँ आपको ये बताने की जरूरत नहीं है कि बेघर बच्चों के साथ ऐसे शहरों में क्या किया जाता है. वो ऐसे ही बच्चों के साथ मिला. फिर एक रात एक अनजान आदमी आया जो सभी बच्चों को उठा कर ले गया. सारू ने ऐसा कुछ पहले कभी नहीं देखा था. वो चमत्कारिक रूप से वहां से भाग गया. अब फिर से उसने चौराहों पर घूमना शुरू कर दिया. एक दिन जब वो भूखा था, वो सड़क के एक किनारे पर जाकर बैठ गया और उसके बिल्कुल सामने एक रेस्टोरेंट वहां बना हुआ था. खिड़की से उसने देखा कि एक आदमी वहां बैठकर खाना खा रहा है. उसने उस आदमी की तरह अपने उंगलियों को चाटना शुरू कर दिया. इस तरह का काम करते हुए उस आदमी की नजर सारू पर गई. उस आदमी ने सारू से पूछा कि वो यहाँ अकेले क्या कर रहा है, उसका परिवार कहाँ है. लेकिन सारू अपने बारे में कुछ भी बताने में सक्षम नहीं था. इसके बाद वो आदमी सारू को एक अनाथालय लेकर पहुंचा. उसके माता पिता को ढूंढ पाना लगभग नामुमकिन था क्योंकि उसे पढ़ना लिखना नहीं आता था. बेशक पुलिस ने भी इसके बारे में पता करने की कोशिश करी, लेकिन वो सभी इस काम में असफल रहे, जिसके बाद उसे अनाथ मान लिया गया. लेकिन किस्मत ने सारू के लिए कुछ और ही सोच रखा था. ऑस्ट्रेलिया में रहने वाले एक जोड़े ने सारू की फोटो अनाथालय की साइट पर देखी और उन्होंने उसे गोद लेने का सोचा. उन्होंने सारू की कागजी कार्रवाई करी और उसे अपने साथ ऑस्ट्रेलिया ले आए. समुद्र पार अब सारू के पास अपना घर था, अच्छा खाना था और वो माता पिता थे जो उसका अच्छे से ध्यान रखते थे. ऑस्ट्रेलिया में सारू की जिंदगी पूरी तरह से बदल गई. वो स्कूल जाता, नए नए दोस्त बनाता, सारा दिन गेम्स खेलता. आम शब्दों में वो एक आम जिंदगी जी रहा था. समय बीता, उसने स्कूल पास कर लिया और उसका दाखिला कॉलेज में हुआ. उसके पास अपनी खुद की एक गाड़ी भी थी. लेकिन इन सब के बीच अभी भी उसके दिल में पुरानी यादें थी जो उसके असली माता पिता और भाई की थी. क्या वो फिर कभी उससे मिल पाएगी? क्या वो अपने बच्चे को
फिर से पहचान पाएगी। समय बीता, लेकिन उसने अपनी असली परिवार से मिलने की उम्मीद नहीं छोड़ी। कॉलेज में पढ़ते हुए उसे गूगल अर्थ की जानकारी हो चुकी थी। वो घंटों उस पर बैठकर इंडिया का नक्शा देखता और अपने गांव से मिलता जुलता कुछ ढूंढ रहा था। उसने खुद बताया कि दिन में लगभग 10 घंटे वो इस तरह से अपने लैपटॉप पर लगा रहता। इस तरह से पूरा 1 साल उसने ये काम किया। उसने ऑस्ट्रेलिया में बैठकर इंडिया के हर रेलवे स्टेशन को छाना, लेकिन हम सबको पता है कि भारत में 10,000 से भी ज़्यादा स्टेशंस मौजूद हैं। दिन रात मेहनत करने के बाद किस्मत ने उसका साथ दिया। उसे कुछ सैटेलाइट फोटोज मिली जिसे देखकर उसे कतई विश्वास नहीं हुआ। ये जगह कुछ उसके पैतृक गांव जैसी लग रही थी। उसे अपने गांव में मौजूद नदी पर बना ये ब्रिज याद था। वो बिल्कुल ऐसा ही लग रहा था। जी हाँ, उसे अब अपना गांव मिल चुका था और बिना कुछ सोचे उसने फ्लाइट पकड़ी और एक लंबे समय के बाद वो इंडिया वापस आया। एयरपोर्ट से सीधा वो उस गांव में गया और अपना घर ढूंढने लगा। लेकिन अब जरा सोच कर देखिए तब क्या होगा जब उसे ये पता चलेगा कि उसका परिवार का कोई भी सदस्य अब वहां नहीं रहता। अगर रहता भी हो तो क्या वो उसे पहचानेंगे? वो इस डर को मन में रखकर चल ही रहा था कि एक बूढ़ी औरत ने उसे गले लगा लिया। उसे नहीं पता था, लेकिन वो उसकी असली माता थी। बेशक सारू नहीं, लेकिन उसकी माता उसे पहचान चुकी थी कि ये सारू है। एक माँ का दिल कभी गलत नहीं पहचान सकता। एक माँ अपने बेटे से पूरे 25 सालों बाद मिली थी, लेकिन सारू के लिए एक और झटका उसका इंतजार कर रहा था। जी हाँ, उसका बड़ा भाई अब मर चुका था। अब आप सोच रहे होंगे कि ये कैसे हुआ, तो ये उसी रात हो गया था जब सारू उस स्टेशन से गायब हुआ था। गुड्डू सारू को ढूंढते हुए स्टेशंस पर इधर उधर भटक रहा था और इसी बीच वो एक ट्रेन के नीचे आ गया, जिसके बाद उसकी जान चली गई। सारू ने बताया कि हर कोई उसे यही बोल रहा था कि वो कभी अपनी माता को नहीं ढूंढ पाएगा। इतने बड़े देश में एक छोटा सा गांव ढूंढना लगभग नामुमकिन है, लेकिन अगर आपके दिल में कोई चाह है और आप उसके प्रति ठान चुके हैं तो यकीन मानिए आपको सफल होने से कोई नहीं रोक सकता। आज सारू ऑस्ट्रेलिया में रहता है। हर महीने वो कुछ पैसे अपनी माँ को भेजता है और आज उसकी माता को वो कठिन काम करने की जरूरत नहीं है जो वो पहले किया करती थी। उसकी माता ने बताया साल में कई बार सारू अपने ऑस्ट्रेलिया वाले माता पिता को अपने गांव लेकर आता है। उसकी माता ने बताया कि कई सालों तक उसने भी सारू को ढूंढने की कोशिश करी, लेकिन वो सफल नहीं हो पाई। उसके पास एक ही चारा था और वो था इंतजार करना, और ये इंतजार पूरे 25 सालों तक चला। कमाल की बात यह थी कि सारू की जिंदगी पर एक फिल्म भी बनी हुई है जिसने पूरी दुनिया का ध्यान उस पर खींचा। और दोस्तों, पिछली वीडियो का शाउट आउट जाता है लोकानाथ बेहरा को, जिन्होंने बहुत ही प्यारा कमेंट किया था। इस कमेंट के लिए आपका बहुत बहुत शुक्रिया दोस्तों।